દરેક તાલીમ કેમ્પની અંદર તમે જુઓ તો એજ્યુકેટેડ વ્યક્તિઓ આવે છે, અધિકારી વર્ગ આવે છે, સામાન્ય ખેડૂત આવે છે, અભણ જેવા ખેડૂતો પણ આવે છે. પણ શરૂઆતના તાલીમ કેમ્પમાં મારી એક માન્યતા હતી કે ખાલી ખેડૂતોને તાલીમ આપવી છે. પછી 4 તાલીમ કેમ્પ પછી એક નિકુંજ કરીને એડવોકેટ છે, જે હાઈકોર્ટનું ઇંગ્લિશ જજમેન્ટ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરે છે, આ વખતે નથી આવી ગયો. એ આવ્યો પછી મને વિચાર આવ્યો કે ભાઈ એડવોકેટોને પણ તાલીમ આપીએ, અને ખાસ કરીને એલએલબી ના સ્ટુડન્ટ છે કે જુનિયર એડવોકેટ મિત્રો છે એને તાલીમ આપીએ તો એનાથી 2 ફાયદા થશે. એક, એડવોકેટ મિત્રો તૈયાર થશે તો ઓછી ફી ની અંદર પોતાના રૂરલની અંદર ખેડૂતોના કામ કરી શકશે, તો આ પણ એક સેવાનું કામ કહેવાય. તો આપણી તાલીમ કેમ્પની અંદર એક જે છે એ દરેક તાલીમ કેમ્પની 10-12 રજિસ્ટર્ડ એડવોકેટ મિત્રો આવે છે, અને એના ટૂંકા પરિચયને આપણે લઈએ. આ વખતે એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાની વ્યક્તિ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે એક બીજી એક એડવોકેટનો ટૂંકો પરિચય લઈએ. મારું નામ પરમાર પરિમલ રમેશભાઈ. મેં અત્યારે માર્ચ 2026 માં એલએલબી પૂરું કર્યું છે. અત્યારે હું બોટાદ સેશન એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. ખૂબ સરસ. મારું નામ પંડ્યા યજ્ઞેશ કુમાર દેવેન્દ્રભાઈ છે. હું વરાવલી ડિસ્ટ્રિક્ટ થી આવું છું, અને મારું બેન્કિંગ પ્રોફેશનમાં જ છે મારું પ્રોફેશનલી કામ. એ છતાં પણ હું એક આ રેવન્યુ જાણકારીમાં જોડાયો છું, અને મને ખૂબ આનંદ આવે છે અહીંયા આવવાનો અને જાણવાનો. આભાર. મારું નામ નીરવ ભલાડા છે. હું ગોંડલ 2012 વકીલ બનેલો છું અને સનદ લીધેલી છે. અહીંયા રેવન્યુ વિશે બહુ સારી જાણકારી મળે છે. મારું નામ અજય મનસુખભાઈ વાસાણી છે. મેં રિસેન્ટલી એલએલબી પૂરું કર્યું છે. મને અહીંયા ખૂબ દરેક વિષયનું નોલેજ, મારી પ્રેક્ટિસ ખૂબ સારી રીતે, મારે બરોબર એલએલબી પૂરું થયું, અને સાહેબનો બરોબર મને તાલીમ કેમ્પના વિડીયો જોઈને મને ખૂબ સારી પ્રેક્ટિસનું જ્ઞાન મળે છે. પ્રેક્ટિસ પણ કરું છું, મારા વિડીયો મૂકું છું, જે એમના પણ વિડીયો સારા આવે છે. મારું નામ મુકેશભાઈ ઠાકોર છે. મેં હમણાં 2025 માં જ ભાઈ એલએલબી અને સનદનું પૂરું કર્યું છે, અને 2-4 મહિનાથી પ્રેક્ટિસ કરું છું. ગામનું નામ બોલ. એટલે બનાસકાંઠાથી રેગ્યુલર આવે છે. ચોથી વખત આવ્યા. મારું નામ નયન પરમાર છે. હું બોટાદ ડિસ્ટ્રિક્ટ થી આવું છું અને રેવન્યુમાં પ્રેક્ટિસ કરું છું. સાચું કહું ને તો ખરેખર અમુક શબ્દો અને અમુક કેસ એવા હોય છે કે જે તાલુકા લેવલે તો શું, પણ અમારા જિલ્લા લેવલે તે કંઈક એવા કેસ હોય, માનો ચેખડા ભરાનો કેસ, તો અમે ત્યાં સિનિયરોને પૂછ્યું ને તો એ શબ્દની ખબર નથી હોતી. એ આખો કેસ કઈ રીતના પહેલેથી છેલ્લે લગીને ચલાવો ને એ સાહેબ ડીપમાં માહિતી આપે છે. એટલે રેવન્યુનું ખૂબ જ્ઞાન સાહેબને છે અને ખૂબ સરસ માહિતી આપે છે. નમસ્કાર, ભરત કાંતિલાલ વૈષ્ણવ, જુનાગઢ, એડવોકેટ નોટરી. વિશેષ મેં આની પહેલા વાત કરી, વિશેષ વાત કરું તો હું બેંકનો પેનલ એડવોકેટ છું. એટલે મારે જમીનના પેપર્સો આવતા હોય, અમારે નોલેજ હોવા છતાં પણ નોલેજ અમારે આવ્યો છે. તો આપ લોકો તો આવવું જ જોઈએ. એટલે રમણીકભાઈ આ સારી સેવા આપે છે તો આપણે એનો લાભ લેવો જોઈએ. અસ્તુ. ઠાકોર અશોકભાઈ હરિભાઈ, વાવથરા જિલ્લામાંથી આવું છું અને એક એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ કરું છું. હમણાં જ 6 મહિના પહેલા મેં સનદની એક્ઝામ પાસ કરી છે અને વકીલ તરીકે નોંધાયેલો છું, અને 4થી વાર સાહેબના કેમ્પમાં આવ્યો છું, જેથી રેવન્યુ વિશે વધારેમાં વધારે માર્ગદર્શન મળી રહે અને આગળ પ્રેક્ટિસ કરી શકીએ. મારું નામ કેબી ટીમ્બડિયા, ટેક્સેશન એડવોકેટ છું. 2004 થી ટેક્સેશનની પ્રેક્ટિસ કરું છું, અને હમણાં થોડા સમય પહેલા રમણભાઈના યુટ્યુબમાં વિડીયો જોયા પછી એવું થયું કે થોડીક રેવન્યુનું નોલેજ લઈને રેવન્યુની પ્રેક્ટિસ પણ શરૂ કરવી જોઈએ, એટલે જેથી ગ્રામ્ય લેવલે ખેડૂતને બધાને જે મુશ્કેલી છે એ થોડીક આપણે સોલ્વ કરી શકીએ. મારું નામ હિતેન્દ્ર સુમન પટેલ. મારી 2010ની સનદ છું. હું અત્યારે ખેતી કરું છું, પ્રેક્ટિસ નથી. અત્યારે જે ભૂમિ સીમાંકનને રીસર્વેના જે પ્રોબ્લેમો છે, સાહેબના મેં વિડીયો ઘણા વખત જોયા, તેના માટે સારી જાણકારી મળી રહે તે માટે હું અહીંયા. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર. હાલો હવે સેશન તરફ જાય.